એક બાજુ લગ્નની સિઝન શરૂ થઈ છે ત્યારે બીજી બાજુ ચોરોએ ચોરીની હરકતો શરૂ કરી દીધી છે। ત્યારે જો લગ્નનો આનંદ માણતા હો ત્યારે વર્ષોથી ભેગી કરેલી મૂડી ગુમાવી ના પડે તેનું પણ ધ્યાન રાખજો। ત્યારે એવી ઘટના સામે આવી છે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામે પીપલ્લા રોડ પર આવેલા એક રહેણાંકી મકાનમાં અજાણ્યા ચોરોએ ધાડસી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલો હોવાની તક લઈ ચોરોએ મકાનને નિશાન બનાવ્યું હતું। ગઈ તારીખ 19 જાન્યુઆરી 2026 ના રોજ સાંજના 7 વાગ્યે મકાન બંધ કરી પરિવાર સુરત ખાતે લગ્નમાં ગયો હતો। ત્યારબાદ તારીખ 24 જાન્યુઆરી 2026 ના રોજ સવારના સમયે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ચોરી થયાનું ખુલ્યું હતું અને ફરિયાદી ભોળાભાઈ ભાયાભાઈ જિંજાળા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો। શંકા જતા નિશાણીની મદદથી અંદર પ્રવેશ કરતા ઘરના એક રૂમનો લાકડાનો દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। રૂમમાં રાખેલા લોખંડના કબાટનું લોકર તૂટેલું હતું। તપાસ કરતા કબાટમાંથી રોકડ રૂપિયા 15,000, દીકરીઓ માટે વર્ષોથી બચત કરાયેલા પતરાનો ગલ્લો જેમાં આશરે રૂપિયા 25,000 રોકડા હતા તેમજ સોના ચાંદીના કિંમતી ગહેણા ગાયબ હોવાનું જણાયું હતું। ચોરીમાં ચાંદીના આશરે 190 ગ્રામ વજનના ગહેણા અને સોનાના અંદાજે 9 ગ્રામ વજનના ગહેણાની ચોરી કરવામાં આવી હતી જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 1,62,000 થાય છે। સમગ્ર ઘટનાને લઈને પીડિત પરિવારમાં ભારે આઘાત અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પણ સ્થળ પર ભેગા થઈ આ પ્રકારની ચોરીની ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। આ બાબતે તળાજા પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સ્થળ નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।